જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય. પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે સત્સંગમાં આપણે જાણીશું શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપ વિશે પૂર્ણતઃ માહિતી. તો શ્રી નવનીત પ્રિયાજી કે જેમની હર હંમેશ શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે છે એ સેવા પહોંચી છે, શ્રી મહાપ્રભુજીએ પણ છે એમને સેવ્યા છે, એવા શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપ વિશે પૂર્ણતઃ માહિતી આજે આપણે સત્સંગ દ્વારા પ્રાપ્ત કરીશું. તો વૈષ્ણવો, સત્સંગની શરૂઆત કરીએ એ પ્રથમ આપ સર્વને વિનંતી કરું કે પુષ્ટિ સત્સંગ ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી પુષ્ટિ માર્ગીય સત્સંગો આ ચેનલ દ્વારા તમને નિરંતર પ્રાપ્ત થતા રહેશે. સાથે સાથે વૈષ્ણવો, સત્સંગની અંદર આનંદ આવે, કોઈ માહિતગાર માહિતી છે એ તમને પ્રાપ્ત થાય તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને આ સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. શ્રી વલ્લભાધીશ કી જય. તો શ્રી નવનીત પ્રિયાજી શ્રી મહાપ્રભુજીનું સેવ્ય સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીના સેવક એક ક્ષત્રાણી હતા. તેઓ ગોકુળ પાસે આવેલા મહાવનમાં રહેતા હતા. એક દિવસ તેઓ જળ ભરવા યમુના કિનારે ગયા. યમુનાજીમાં તેમણે ગાગર ડૂબાડી. ત્યારે ગાગરમાં જળની સાથે શ્રી ઠાકોરજીના 4 સ્વરૂપો છે એ પણ બિરાજી ગયા. ઘેર આવતા આ 4 સ્વરૂપોના દર્શન થયા. તેમણે આજ્ઞા કરી કે અમને શ્રી મહાપ્રભુજી પાસે ગોકુળ પધરાવી આવો. તેથી ક્ષત્રાણી 4 સ્વરૂપોને પધરાવી શ્રી મહાપ્રભુજી પાસે ગોકુળ આવ્યા. તે વખતે શ્રી મહાપ્રભુજીની પાસે તેમના સેવક આગ્રાના વતની ગજન ધાવન બેઠેલા હતા. ગજન ધાવને આ 4 સ્વરૂપોના દર્શન કર્યા. તે પૈકીના શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપમાં તેમની આસક્તિ થઈ, એટલે તેમણે શ્રી મહાપ્રભુજીને તે સ્વરૂપ સેવા માટે પધરાવી આપવા વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ શ્રી નવનીત પ્રિયાજીનું આ સ્વરૂપ ગજન ધાવનને પધરાવી આપ્યું. તેમની સેવા કરતા કરતા તેમનું મન છે એ સ્વરૂપમાં પૂરેપૂરું લાગી ગયું. જ્યારે તેમનું શરીર અશક્ત થયું ત્યારે તેમણે આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને ત્યાં પધરાવ્યું. શ્રી મહાપ્રભુજી પછી શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજીએ આ સ્વરૂપની સેવા કરી. એટલે શ્રી મહાપ્રભુજીના આત્મજો, પ્રથમ પુત્ર અને દ્વિતીય પુત્ર બંને. તો શ્રી ગુસાઈજીએ જ્યારે 7 પુત્રોને ભાગ વહેંચી આપ્યા ત્યારે પોતાના સૌથી મોટા પુત્ર શ્રી ગિરધરજીને શ્રીનાથજીની સાથે સાથે શ્રી નવનીત પ્રિયાજીની સેવા છે એ વધારામાં સોંપી. શ્રી ગુસાઈજી, શ્રી ગિરધરજી અને તેમના વંશજ તેમની સેવા ગોકુળમાં કરતા હતા. જ્યારે શ્રીનાથજી વ્રજ છોડી અને શ્રીનાથ દ્વારામાં પધાર્યા ત્યારે તેમની સાથે શ્રી નવનીત પ્રિયાજી પણ ગોકુળ છોડી નાથ દ્વારામાં પધાર્યા. તો હાલમાં શ્રીનાથજીના મંદિરની બાજુમાં શ્રી તિલકાયત મહારાજના મોતી મહેલ સ્થાનમાં આપનું અલગ મંદિર છે. આપની સેવા શ્રી તિલકાયત મહારાજ કરે છે. શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ બાલ લીલાનું સ્વરૂપ છે. બીજી લીલાઓ ગુપ્ત છે. દસમ સ્કંદના 8મા અધ્યાયમાં પ્રકરણની રીંગણ લીલા છે. તે લીલાનું આ સ્વરૂપ છે. તો રીંગણ લીલા એટલે જ્યારે પ્રભુ ગોઠણિયા ભેર ચાલે, ઘટુરાના ચાલે, તો તે લીલાનું આ સ્વરૂપ છે. શ્રી નંદ ભુવનના આંગણિયામાં ઘૂંટણિયા તાણે છે, તેને રીંગણ લીલા કહે છે. તો તેમના જમણા શ્રી હસ્તમાં માખણ છે અને બંને ચરણે ઘૂંટણિયા તાણે છે. તો આપણે ત્યાં ધોળપદ છે ને કે શ્રી કર્મા માખણનો લોંદો ભાખોડિયા ભેર ચાલે રે. તો ડાબો હસ્ત ભૂમિ ઉપર ટેકવેલો છે, જમણા શ્રી હસ્તથી માખણ આરોગે છે. તેમણે માખણ તો અતિ પ્રિય હોવાથી એમનું નામ શ્રી નવનીત પ્રિયાજી છે. તેમનો વર્ણ ગૌર છે, નેત્રોમાં અંજન છે,
સ્વરૂપ અતિ નાનું પણ સુંદર છે. શ્રી કાકા વલ્લભજી મહારાજે નીચેના પદની અંદર આ સ્વરૂપની ભાવના છે એ વર્ણવી છે કે લઈજુ ગયો ચિત્ત માખન પ્યારો, લઈજુ ગયો ચિત્ત માખન પ્યારો, તનક કમલ મુખ મેં દ્વે દંતિયા, ઇન આંખન તે હોત ન ન્યારો. તો એવા પ્રભુના દર્શન કર્યા છે કે આંખથી જાણે દૂર જ નથી થઈ રહ્યા. રીંગણ લીલા ભાવ જનાવત મર્યાદા રહિત યે રૂપ, કટી કિંકની પાય પેંજની, ફીરી ચિતવત હંસત બજત અનુપ, દેખી સખી લપટે ભુજ ભીડત, નક છત કુચ કપોલ કરા પરશત, કહત ફિરત સબસો નંદરાની. બધાને કહેતા નંદરાણી ફરી રહ્યા છે કે દેખ મયા બવરો હૈ દરસત, મુક્ત ભાવ ગોપિનસો સોચત યહ લીલા કોઈ નાહી ન જાને, એ જાને સેવા સંયોગી દાસ ભાવદિક દેશ બખાને. કે જાને સેવા સંયોગી દાસ ભાવદિક લેશ બખાને. તો ખૂબ સુંદર છે એ પદની રચના શ્રી વલ્લભજી મહારાજે કરી છે. તો વૈષ્ણવો, શ્રી નવનીત પ્રિયાજી એમના સ્વરૂપનું આજે પૂર્ણતઃ માહિતી આપણને પ્રાપ્ત થઈ કે કોની માથે શ્રી નવનીત પ્રિયાજી બિરાજ્યા છે અને કોણે એમને સેવ્યા છે. તો આજે સત્સંગની અંદર બધાને અવશ્ય આનંદ છે પ્રાપ્ત થયો હશે. શ્રી નવનીત પ્રિયાજી કી જય હો. તો વૈષ્ણવો, ચરણોની અંદર સાષ્ટાંગ દંડવત પ્રણામ. વૈષ્ણવો, સત્સંગમાં આનંદ આવ્યો હોય તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરજો અને અમારી સાથે જોડાયેલા રહેશો તો પુષ્ટિ માર્ગીય સત્સંગો છે એ તમને અવિરતપણે છે પ્રાપ્ત થતા રહેશે. આજે સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.